દોરાની ગૂંચ લાવો અને ઇનામ મેળવો. હળવદનું છોટા કાશી યુવા ગ્રુપનું અનોખું અભિયાન. સ્પર્ધામાં 300થી પણ વધુ બાળકો કોથળીઓ ભરી અને ગૂંચ લાવ્યા. ત્યારે પ્રથમ, દ્વિતીય, તૃતીય ઇનામ આપી તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું. તેમજ નાસ્તો કરાવી અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. હળવદના છોટા કાશી યુવા ગ્રુપ દ્વારા પશુ પક્ષીની સારવાર અને રક્ષા માટેની 20મી સુધી કરુણા અભિયાન પતંગ રસિયાઓને ખાસ અપીલ કરવામાં આવી હતી. પતંગ દોરા અને ઊંધિયા સાથે ગુજરાતીઓ મકર સંક્રાંતિની મોજ તો માણતા હોય છે, પરંતુ અનેક નિર્દોષ પક્ષીઓ પતંગના દોરાનો ભોગ બનતા હોય છે. ત્યારે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ દોરાથી ઈજાગ્રસ્ત અથવા મોતને ભેટતા હોવાના સેંકડો બનાવ બનતા હોય છે. આવા કિસ્સામાં છોટા કાશી યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓને જીવનદાન આપવાની પહેલ કરી છે. પક્ષીઓના જીવન રક્ષણ માટે બ્રાહ્મણની ભોજનશાળા ખાતે દોરાની ગૂંચ લાવો અને ઇનામ મેળવો અંતર્ગત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી પણ વધુ બાળકો કોથળીઓ ભરીને ગૂંચ લાવ્યા હતા. ત્યારે આ સ્પર્ધામાં સૌથી વધુ ગૂંચ લાવનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને ઇનામ આપી તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી નાસ્તો કરાવી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. હળવદનું છોટા કાશી યુવા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે દરેક જવાબદાર નાગરિક બનીને પતંગના દોરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ, કારણ કે તાર ઉપર લટકતા દોરાના કારણે ઘણીવાર પક્ષીઓ સહિત સામાન્ય નાગરિક પણ ઈજાગ્રસ્ત બને છે. ત્યારે ગૂંચવાયેલા દોરા જ્યાં ત્યાં ન ફેંકી તેને કચરાપેટીમાં નાખી યોગ્ય નિકાલ કરવો જોઈએ. સમાજની અંદર એક અનોખા સંદેશ સાથે છોટા કાશી યુવા ગ્રુપના મિત્રો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મયુર રાવલ, GTV ન્યૂઝ, હળવદ.